રવિવારની રાત્રે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના રોદરા ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી। ઘટના એ રીતની હતી કે એક પરિવાર રાતના સૂતો હતો ત્યારે અચાનક 4-5 જેટલા બોમ્બ ફૂટવાની ઘટનાએ ઘરની સામગ્રીને નુકસાન થવા સાથે જ ઘરમાં સૂતેલી એક બાળકીને ગંભીર ઈજા થઈ હતી। ત્યારે આ કઈ રીતના બોમ્બ ફૂટવાની ઘટના બની અને ઘટના શું હતી એ બાબતે આપની સાથે વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા। રવિવારની રાત્રે ઓલપાડ તાલુકાના અતોદરા ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી। ઘટના એ રીતની હતી કે અતોદરા ગામે રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે અચાનક 4 થી 5 જેટલા બોમ્બ ફૂટવાની ઘટના બની અને બોમ્બ ફૂટવાની ઘટનાની સાથે જ ઘરના બારીના કાચ તૂટવા સાથે જ ઘરમાં રાખેલી સાધન સામગ્રી વેરવિખેર થઈ હતી અને ઘરની આગળ લગાવેલા સીસીટીવી કેમેરા તૂટી જવા સાથે જ ઘરમાં સૂતેલી બાળકીને નજીવી ઈજા થઈ હતી। જ્યારે અચાનક બનેલી ઘટનાએ ભયભીત થયેલ પરિવાર ઉઠીને તપાસ કરતા ઘરમાં મોટા પાયે નુકસાન થયું હોય અને ઓચિંતા કઈ રીતના બોમ્બ ફૂટવાની ઘટના બની તેના ઘરના મોભીએ તપાસ કરતા ગામના લોકો એકત્ર થતા જાણવા મળ્યું હતું કે ગામના યુવાનોએ ઘર આગળ આવીને 4 થી 5 જેટલા સૂત્રી બોમ્બ ફૂટતા સમગ્ર ઘટના બની હતી। જ્યારે બોમ્બ ફૂટવાની ઘટના બાબતે સવારે ભોગ બનનાર પરિવારે ઓલપાડ પોલીસમાં અરજી આપી હતી અને ઓલપાડ પોલીસે આ બાબતે તપાસ કરતા જ્યારે નવજીવન ન્યૂઝે ઓલપાડ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે અતોદરા ગામે રવિવારના દિવસે એક યુવકના લગ્ન હોય જેની સુહાગરાતની પહેલી રાત બગાડવા માટે તેના મિત્રો દ્વારા મજાકમાં આવીને મિત્રના ઘરની આગળ રાત્રે 3 થી 4 જેટલા સૂત્રી બોમ્બ ફોડ્યા હતા। જે બોમ્બ ફોડવાની ઘટનાએ પરિવારના જીવને જોખમ ઊભું થયું હતું ત્યારે મિત્રની સુહાગરાત બગાડવાની મજાકની ઘટનાએ પરિવાર માટે ઊભું થયેલી જોખમની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે। જ્યારે આ બાબતે ગામના સરપંચે પણ માહિતી આપી હતી કે જ્યારે પણ અતોદરા ગામે કોઈ યુવકના લગ્ન હોય ત્યારે એના મિત્રો દ્વારા તેની સુહાગરાત બગાડવા માટે આ રીતનું એક મજાક ભર્યું નાટક કરવામાં આવતું હોય છે। તે જ રીતના રવિવારની રાત્રે પણ ઘટના બની હતી જ્યારે યુવકોની મજાકરૂપ ઘટના એક પરિવાર માટે જીવને જોખમ બની હતી ત્યારે આવી ઘટનાને લઈને ગામમાં ચકચાર મચવા સાથે જ આવી ઘટના અત્યાર બાદ પણ ન બને તે બાબતની ગંભીરતા લઈને પોલીસે પણ ગામના યુવકોને કડક સૂચના આપવા સાથે જ જો અત્યાર બાદ પણ આવી કોઈ ઘટનાને અંજામ આપવામાં આવશે તો જવાબદારને છોડવામાં નહીં આવે અને તમામ વિરુદ્ધ પોલીસ કડક ખાતે કાયદેસરની કાર્યવાહી કરશે એવી પણ એ લોકોને જાણ આપવામાં આવી હતી। ત્યારે આ રીતની મજાકની ઘટના બાબતે પોલીસે ગામના લોકોને એકત્ર કરીને સમજ પણ આપી હોય આ જ રીતની મહત્વની ઘટના અને વિવિધ સમાચારો જાણવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયા રહો।